નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્ન પેપરની બ્લુ પ્રિન્ટ એટલે કે પ્રશ્ન પેપર સંરચના આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તમારા પરીક્ષામાં આ રીતનું આખું એક પ્રશ્ન પેપર આવતું હોય છે, તો કેવા આખું બ્લુ પ્રિન્ટ છે એની માહિતી આપણે જોઈએ. પ્રશ્ન 1 ની અંદર છે કે નીચેની આપેલી ખાલી જગ્યા પૂરો. આવો કરીને એક પ્રશ્ન છે તમારે દર્શાવેલો હોય છે. તેમની અંદર ખાલી જગ્યા 8 ખાલી જગ્યા આપેલી છે અને એનો જવાબ છે આપણે દર્શાવવાનો હોય છે. પ્રશ્ન 2 અ ની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એ પણ 8 માર્કની અંદર છે. A, B, C, D એવા વિકલ્પો આપેલા છે, એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો આવા બધા આખા વિકલ્પો રહેલા છે. પ્રશ્ન 2 ની અંદર બ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ 6. તો એની અંદર કેટલાક પ્રશ્નો છે એના જવાબ તમારે દર્શાવવાના હોય છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા, એટલે કે સાચા ખોટા આવો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. 6 ખરા ખોટા છે એનો જવાબ છે આપણે દર્શાવવાનો છે. પ્રશ્ન નંબર 4, નીચે આના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 3, કુલ ગુણ 6. 4 પ્રશ્નો આપેલા છે, એમાંથી 3 જે સાચા અને આપણે સારી રીતે લખી શકીએ એના જવાબો છે તમારે દર્શાવવાના હોય. પ્રશ્ન નંબર 5 અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 5. 10 ગુણ એટલે કે એક પ્રશ્નના 2 માર્ક છે. અહીં 6 પ્રશ્નો આપેલા છે, 6 માંથી કોઈ પણ 5 છે આપણે લખી શકીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 બ ની અંદર છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. એટલે કે ભારતનો નકશો છે, એમાં હિમાલય, ભારતીય મહામરુસ્થળ, અંદમાન નિકોબાર ટાપુ, કર્કવૃત, કૃષ્ણા નદી અને કોરોમંડલ આવા સ્થળો છે એ તમારા નકશાની અંદર દર્શાવવાના છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6 કે રૂઢ સંજ્ઞા દોરો, એટલે કે ઓળખો. નદી દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય તે દોરો. આવો એક પ્રશ્ન છે તમારે એ દર્શાવવાનો હોય છે. એવા 6 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 7 ની અંદર છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. એટલે કે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા, આવા પ્રશ્નો છે આવી શકે. પ્રશ્ન 8 છે કે જોડકા જોડો 5 માર્કમાં. તો એ અ અને બ એવા વિભાગ આપેલા છે, એમાંથી સાચા ખોટા જોડકા છે આપણે જોડી શકીશું. પ્રશ્ન નંબર 9 કે નીચે આપના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 5 એટલે કે 10 માર્કની અંદર પૂછાય છે. તો 5 પ્રશ્નો આપેલા છે, એ 5 નો જવાબ છે આપણે લખવાનો છે. એક પ્રશ્નના 2 માર્ક છે. તો આ રીતે ધોરણ 6 નું અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રશ્ન પેપરનું સંરચના મોડેલ પેપર રૂપમાં નમૂનાના રૂપમાં તમારી સમક્ષ વિદ્યાર્થી મૂકેલું છે. તમને આ સારું લાગ્યું છે. જો સારું લાગ્યું હોય તો અન્ય વિદ્યાર્થીઓને અવશ્ય મદદ કરો, એના સુધી પહોંચાડો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.